હેલો ગાઈઝ, વેલકમ ટુ ધ લર્નિંગ લાઉન્જ. આજના લેક્ચરમાં આપણે સિમ્પ્લિફિકેશન જોવાનું છે. તો લેટ્સ સ્ટાર્ટ સિમ્પ્લિફિકેશન. આપણે રિઝનિંગમાં બી કવર કર્યું છે, બટ આ થોડું ડિફરન્ટ હશે, લેન્ધી હશે. રિઝનિંગમાં શોર્ટમાં હતું. સો ફર્સ્ટ આપણે જે બોર્ડ માસ કહીએ છીએ એનું આખું નામ થશે વી બોર્ડ માસ. તો વી મીન્સ વેનિક્યુલમ ઓર અ બાર. બી મીન્સ બ્રેકેટ ઓફ ડિવિઝન, મલ્ટીપ્લાય, એડિશન, સબસ્ટ્રેક્શન. ડિવિઝન એટલે ભાગાકાર, મલ્ટીપ્લાય એટલે ગુણાકાર, એડિશન એટલે સરવાળો અને સબસ્ટ્રેક્શન એટલે બાદબાકી. તો આમાં જે લાઇનમાં છે એ રીતે જે આપણને આખું સિમ્પ્લિફાય કરવાનું થાય ત્યારે જે રીતે લાઇનમાં છે એ રીતે બધું ખોલવાનું થશે. પહેલાં બાર ક્લિયર કરવાનું, ત્યારબાદ બ્રેકેટ, ત્યારબાદ એનું ડિવિઝન, ધેન મલ્ટીપ્લાય, ધેન એડિશન એન્ડ ધેન સબસ્ટ્રેક્શન. અને બ્રેકેટ 4 ટાઈપ્સના હોય. ફર્સ્ટ ઇઝ અ લાઇન બાર. પહેલાં બાર હોય, પછી સેકન્ડ હોય સ્મોલ બ્રેકેટ, પછી કર્લી બ્રેકેટ અને સ્ક્વેર બ્રેકેટ. તો લાઇનમાં બધા ઓપન કરવાના થશે. મોટેથી પહેલાં નાનું ઓપન કરવાનું, પછી મોટો એ રીતે. પહેલાં બાર ક્લિયર કરવાની, પછી સ્મોલ બ્રેકેટ, પછી કર્લી, પછી સ્ક્વેર. સો બેઝિક ફોર્મ્યુલા છે થોડા ઘણા, જસ્ટ સી. એ પ્લસ બી સ્ક્વેર હોય તો એનું સિમ્પ્લિફિકેશન થશે એ સ્ક્વેર પ્લસ 2ab પ્લસ બી સ્ક્વેર. એ માઇનસ બી હોય તો એ સ્ક્વેર માઇનસ 2ab પ્લસ બી સ્ક્વેર. ત્યારબાદ એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર, તો એ પ્લસ બી ઇન્ટુ એ માઇનસ બી. એ પ્લસ બી હોલ સ્ક્વેર પ્લસ એ માઇનસ બી હોલ સ્ક્વેર. એટલે આ બંનેને મર્જ કરી આ બંનેનું એડિશન હોય તો આન્સર થશે 2 ઇન્ટુ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર, અને માઇનસ હોય તો થશે 4ab. સો નેક્સ્ટ ઇઝ ક્યુબ. એ પ્લસ બી હોલ ક્યુબ હોય તો એ ક્યુબ પ્લસ બી ક્યુબ પ્લસ 3ab. અને એ ક્યુબ અને બી ક્યુબ હોય તો એ પ્લસ બી, પછી એ સ્ક્વેર માઇનસ એ બી પ્લસ બી સ્ક્વેર. આ બેનું ડિફરન્સ ધ્યાન રાખવાનું કે જ્યારે એ બી ક્યુબ હોય, એ પ્લસ બી હોલ ક્યુબ અને એ ક્યુબ પ્લસ બી ક્યુબ હોય ત્યારે શું થાય. જે રીતે પ્લસમાં તો એ જ રીતે માઇનસમાં થશે, બસ સાઇન ચેન્જ થઈ જશે. હવે એ ક્યુબ પ્લસ બી ક્યુબ પ્લસ સી ક્યુબ ત્રણેયનો ક્યુબ હોય ત્યારે 3abc. એટલે તમને જે એ બી સી આપેલા હોય એ 3 હારે મલ્ટીપ્લાય કરી દેવાના. નાવ હવે પાવર અને સર્સમાં ડીપલી ભણીશું. પાવર સર્સ ઇન્ડાઇસીસમાં અત્યારે જસ્ટ ઓવરવ્યૂ જોઈ લો કે એની એમ ઘાત પ્લસ એની એમ ઘાત હોય અને વચ્ચે મલ્ટીપ્લિકેશન હોય તો આપણે ઉપર ઘાતનો સરવાળો કરશું. બેઝ સેમ હોય ને ઘાત અલગ અલગ હોય અને વચ્ચે મલ્ટીપ્લાય તો ઘાતનો થશે સરવાળો. ત્યારબાદ છે એની એમ ઘાત અપોન એની એન ઘાત. ડિવિઝનમાં છે તો એન બંને બેઝ સેમ છે તો ઘાતમાં થશે એમ માઇનસ એન. પછી આવી રીતે બ્રેકેટમાં ઘાત હોય અને બ્રેકેટની બારે બીજી ઘાત હોય તો એનું મલ્ટીપ્લાય થશે. લાઈક આવી રીતે હોય કે એની 2 ઘાત, અહીંયા બ્રેકેટમાં 3 હોય તો આવી રીતે થશે સિમ્પ્લિફાઈમાં એની 6 ઘાત. પછી બ્રેકેટમાં આપેલી હોય તો બંનેને એક એક ઘાત લાગશે. લાઈક એની એમ ઘાત થશે અને એની એન ઘાત થશે, બીની એમ ઘાત થશે. અને એની 0 ઘાત, કોઈ પણની 0 ઘાત હોય, 2ની 0 ઘાત હોય, 9ની 0 ઘાત હોય, ઓલવેઝ આન્સર આવશે 1. નાવ નેક્સ્ટ સ્ક્વેર રૂટ્સ અને ક્યુબ રૂટ્સ. જસ્ટ ફોર નોલેજ કે ઇફ અ નંબર હેઝ x ડિજિટ ધેન ઇટ્સ સ્ક્વેર હેઝ 2x પ્લસ 1 ડિજિટ. જો કોઈ નંબરમાં x ડિજિટ હોય તો એના સ્ક્વેરને 2x પ્લસ 1 ડિજિટ માઇનસ 1 ડિજિટ હશે. લાઈક 12 છે તો એમાં 2 ડિજિટ છે, બટ 12ના સ્ક્વેર તો 2x બરાબર 2 લેવાનું. તો 2 2 ઝા 4 માઇનસ 1 એટલે કે 3 ડિજિટ. તો 12ના સ્ક્વેરને 3 ડિજિટ હશે. એવી રીતે કોઈ પણ નો સ્ક્વેર પૂછે તો એના જેટલા ડિજિટ હોય એને 2 વડે મલ્ટીપ્લાય કરી -1 કરશો એ તમને એનો સ્ક્વેર મળશે. Now if we square any number then 2, 3, 7, 8 will never come at unit place of square. જો આપણે કોઈ પણ નંબરનો સ્ક્વેર કરીએ તો 2, 3, 7 અને 8 ક્યારેય સ્ક્વેરના યુનિટ પ્લેસ ઉપર નહીં આવે. Square of 2 digit whose unit place digit is 5 can be obtained as. કોઈ પણ 5નો લાઈક 25નો સ્ક્વેર પૂછો હોય, 35નો સ્ક્વેર પૂછો હોય તો કેવી રીતે થશે? શોર્ટ ફોર્મ છે કે 5ને લાસ્ટ ડિજિટ જે છે 5 સ્ક્વેર કરી દો. 5નો સ્ક્વેર પ્લસ આગળ જે હોય 2 પ્લસ 1 એટલે કે 3 એને 100 હારે મલ્ટીપ્લાય કરી નાખવાનું. 2 ઇન્ટુ 300 પ્લસ 5 સ્ક્વેર. 2 ઇન્ટુ 3
600 પ્લસ 25 તો 625. યા તો ઊભી કરી શકાય, લાઈક 35નો સ્ક્વેર તમને પૂછ્યો હોય તો પાછળ 35 મૂકી દો એમ નામ. 3 ઇન્ટુ 4, 4 ટુ સાઈડ, 4 3 ઝા 12, 1225. એ રીતે 3 પછી +1 કરીને જે નંબર આવે એની હારે મલ્ટીપ્લાય કરીને જે નંબર આવે આગળ મૂકી દેવાનો, 25 એઝ ઇટ ઇઝ પાછળ રાખી દેવાના. નાવ વી કેન કેલ્ક્યુલેટ સ્ક્વેર રૂટ બાય 2 મેથડ. ફેક્ટર મેથડ અને ડિવિઝન મેથડ, આ બંને મેથડથી આપણે સ્ક્વેર રૂટ કેલ્ક્યુલેટ કરી શકીએ. હવે જો ઇફ યુનિટ ડિજિટ ઓફ નંબર ઇઝ 1, જો યુનિટ ડિજિટમાં 1 હોય તો એના સ્ક્વેર રૂટમાં યા તો 1 હશે યા 9. ઇફ યુનિટ ડિજિટ ઓફ એની નંબર ઇઝ 4, then the unit digit of its square root is 2 or 8. જો યુનિટ ડિજિટમાં 4 હોય તો યા તો 2 હશે એનો સ્ક્વેર રૂટ યા તો 8. હવે જો ક્યુબ રૂટ ઓપ્ટેન બાય ઓનલી ફેક્ટર મેથડ, સ્ક્વેર રૂટને આપણે ફેક્ટર મેથડ અને ડિવિઝન મેથડ બંનેથી કરતા હતા, બટ ક્યુબ રૂટ માટે ફેક્ટર મેથડ એક જ કામ લાગશે. અહીંયા તમને નંબર આપેલા છે કે જો યુનિટ ડિજિટ ઉપર 1 હોય અને એનું ક્યુબ રૂટ કે તો એનો 1 જ આવશે, સ્ક્વેર રૂટમાંય 1 જ આવે. આ આખી લાઈન ક્યુબ રૂટ માટેની છે, આખી લાઈન સ્ક્વેર રૂટ માટેની છે. જો 0 હશે તો બંનેમાં 0, 1 હશે તો 1, 2 હશે તો ક્યુબ રૂટમાં 8 આવશે, સ્ક્વેર રૂટમાં 4, 3 હશે તો ક્યુબ રૂટમાં 7, સ્ક્વેર રૂટમાં 9, 4માં ક્યુબ રૂટ સેમ રહેશે, સ્ક્વેર રૂટમાં 6, 5માં ક્યુબ ને સ્ક્વેર બધું સેમ, 6માં બી બધું સેમ, 7માં ક્યુબ રૂટ 3 થશે અને સ્ક્વેર રૂટ 9, 8 હશે તો ક્યુબ રૂટ 2 થશે અને સ્ક્વેર રૂટ 4, 9 હશે તો ક્યુબ રૂટ 9 થશે અને સ્ક્વેર રૂટ 1. લાઈક જો કેવી રીતે છે, 2 છે, 1 મિનિટ, ધીસ 2 ને લઈએ તો 2 ઇન્ટુ 2 ઇટ ઇઝ અ સ્ક્વેર રૂટ, તો યુનિટ પ્લેસમાં 4 આવ્યો. એવી જ રીતે 2 ઇન્ટુ 2 ઇન્ટુ 2 કરીએ તો આપણને મળશે 8, તો યુનિટ પ્લેસમાં 8. સેમ વેમાં આપણે કોઈ એવું લઈએ જે 4, તો 4 ઇન્ટુ 4 કરો તો 16 આવે, તો યુનિટ પ્લેસમાં 6 રહેશે. બટ 4 ઇન્ટુ 4 ઇન્ટુ 4, 4 4 ઝા 16, 16 4 ઝા 64. અહીંયા એન્ડમાં 4 આવશે. જો ક્યુબ કરીએ તો 4 આવે, સ્ક્વેર રાખીએ તો 6 આવે, રાઈટ. મૂવિંગ ટુ નેક્સ્ટ. હવે આને આપણે સિમ્પ્લિફાઈ કરવાનું છે. તો આમાં કેવું કરવાનું, નીચેથી જવાનું, પહેલાં આને સિમ્પ્લિફિકેશન કરવાનું. તો 1 + 4/5, તો એનું સિમ્પ્લિફિકેશન શું થશે, પહેલાં બેનો એલસીએમ લઈ લેવાનો, એટલે 5 + 4/5. પછી આના છેદમાં રહેશે, લાઈક ધીસ. આનું આવશે 5 + 4 9/5. તો અહીંયા 5 ઉપર જશે, તો 5 3 ઝા 15, 9 2. પહેલાં આટલું સિમ્પ્લિફિકેશન કરી દો કે 15 છે, લાઈક આવી રીતે છે, 15/9, તો 5 3 ઝા 15 ને 3 3 ઝા 9. નેક્સ્ટ થર્ડ સ્ટેપ, અહીંયા જે 5/3 હતું આખાનું સિમ્પ્લિફાઈ કરો. નાવ આનું સિમ્પ્લિફાઈ કરીને જે અહીંયા એલસીએમ આવશે અહીંયા ઉપર જશે. તો 6/5 11 અને 3 નીચે છે, તો આ 3 ઉપર જશે, એટલે 2 3 ઝા 6/11. પછી આનું સિમ્પ્લિફિકેશન થશે. હિયર ઇઝ સ્ટેપ 5. આનું સિમ્પ્લિફિકેશન કરીએ તો અહીંયા 11 અહીં આવશે, એટલે એલસીએમમાં જે 11 આવે ઉપર જશે. નાવ જસ્ટ મિનિટ. ઓકે, હવે 11 અહીંયા આપણે જોયું, 11 આપણે ઉપર જવા દીધો હતો, 11/17 + 1. ફર્ધર લખી શકાય 1 + 11/7 = 1/11/7. તો સિમ્પલી જ્યારે તમને આ રીતના ક્વેશ્ચન પૂછાય તો નીચેથી બધાનું સિમ્પ્લિફિકેશન કરતું જવાનું. આનું એલસીએમને સિમ્પ્લિફિકેશન કરશો એટલે જે અહીંયા છેદમાં આવશે અહીંયા અંશમાં જશે. પછી વરિયાનું સિમ્પ્લિફિકેશન કરીને જે છેદમાં આવે અંશમાં, એલસીએમને સિમ્પ્લિફિકેશન કરો, છેદમાં આવે અંશમાં, એન્ડ ધેન એડિશન. ઓકે, આમાં કંઈ અઘરું નથી. હવે નેક્સ્ટ ક્વેશ્ચન. અહીંયા પહેલાં સૌથી નાનો બ્રેકેટ હોય એ સોલ્વ કરવાનો.
ધીસ ઇઝ અવર સ્મોલેસ્ટ બ્રેકેટ. તો 3 - 3 +3 - 3 ઉડી ગયા, આન્સરમાં વધશે ઓનલી -6. હવે -6 છે ને અહીંયા છે તો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, તો 3 + 6. પછી આ કર્લી બ્રેકેટ સોલ્વ કરવાનું, નાનેથી મોટા તરફ જવાનું. ધીસ ઇઝ ધ સ્મોલેસ્ટ બ્રેકેટ, એના કરતાં મોટો, અને ધીસ ઇઝ ધ લાર્જેસ્ટ. પહેલાં આ સોલ્વ કરવાનો, પછી આ, અને પછી આ. તો અહીંયા આપણે 3 + 6 9, 4 - 9 -5, માઇનસ માઇનસ પ્લસ, ધ આન્સર વિલ બી 10. નેક્સ્ટ, હવે જ્યારે તમને ઓફ કીધું છે તો આપણે કીધું હતું VO બોર્ડ માસ, તો પહેલાં બેને બારવાળું હતું અને અહીંયા O એટલે ઓફને સોલ્વ કરવાનું. બાર નથી તો પહેલાં તમારે આ ઓફને સોલ્વ કરવાનું થશે, અને ઓફ મીન્સ મલ્ટીપ્લાય. તો અહીંયા 5/3 × 7/51 × 7/5 થશે. તો પહેલાં આટલું સોલ્વ થઈ જશે, પછી આમાંથી માઇનસ કરવાનું. આમાંથી માઇનસ કરી દો, પહેલાં આનો LCM સેમ કરી લેવાનો, પછી એનો માઇનસ કરી લઈએ, એટલે પછી આ નીચેની, પછી એનો અંશ છેદ ઉડાડવાના. પહેલાં બધું ઇક્વલ કરી લેવાનું, આન્સર વિલ બી 2. નાઉ નેક્સ્ટ, હવે આવે છે બારવાળા. ડેસિમલ છે જે આપણે જોઈ લીધું, તો ડેસિમલમાં કઈ રીતે થાય. 3.36. હવે આને ફ્રેક્શન ફોર્મમાં લખવું હોય તો 336 - 3. એમ કે જેના ઉપર બાર નથી એ આખા નંબરમાંથી માઇનસ થશે, અને અપોન જેટલા ઉપર બાર હોય એટલા 99, -205 - 2/99, અને 1.33 - 1/99. બધામાં 99 કોમન છે, તો આ બધાનું નીચે છેદ એક જ છે, તો ઉપર બધાનું પ્લસ માઇનસ થઈ જાય, રાઈટ. પછી એને ફ્રેક્શન ફોર્મમાં લખેલું છે, મિક્સ્ડ ફોર્મમાં, કે 90 મિક્સ ફોર્મમાં લખવા માટે આ રીતે કરવાનું. 99/262 હોય તો 99 × 2 કરીને જે અહીંયા આવે 99 2s, પછી અહીંયા જે તમારે રિમાઇન્ડર વધે એ આવી રીતે. પછી આ જે ઉપર હોય એ 2, ધેન રિમાઇન્ડર વધી ઉપર, અને જેનેથી તમે ડિવાઇડેડ કર્યા છે એ નીચે. જેનેથી અહીંયા જે ઉપર આવે છે કોશન્ટ, એ તમારે અહીંયા લખવાનો થશે. ધીસ ઇઝ યોર રિમાઇન્ડર એન્ડ ધીસ ઇઝ જેનેથી તમે ડિવાઈડ કર્યા છે. ને કન્ટિન્યુઅસ રહેતું હોય 99 છે તો 12 ફોર્મમાં બી લખી શકીએ. 2.64 કેમ ઉપર 12 હતા તો નીચે 99 લખતા હતા, તો અહીંયા 99 છે તો 12 ફોર્મમાં બી લખી શકાય. નેક્સ્ટ ક્વેશ્ચન. હવે આટલો મોટો ક્વેશ્ચન જઈને ગભરાવાનું નહીં. પહેલાં જો 0.3 × 0.1 × 0.1 × 0.1. લાઈક તમે ધારી લો કે A = 0.1, B = 0.2 અને C = 0.3. તો A 3 વાર છે, B 3 વાર છે, C 3 વાર છે, અને -A3 × ABC છે. ઓકે. નેક્સ્ટ, A² B² C² -AB -BC -CA. તો આખું સૂત્ર બને છે. આવું આપણે આગળ ક્યાંક જોયું હતું સૂત્ર, A³ B³ C³ -3ABC. આનું આપણે આગળ જોઈ લીધું સિમ્પ્લિફિકેશનમાં, જે મેં તમને સ્ટાર્ટિંગમાં જ કરાયા. તો આનું સિમ્પ્લિફિકેશન થશે A + B + C મલ્ટીપ્લાઇડ બાય A³ + B³ + C² સ્ક્વેર -AB -BC -AC. નીચે એ જ છે તો સેમ બધું ઉડી જાય, તો વધશે A + B + C. જ્યારે આટલા મોટા ક્વેશ્ચન આવે ને તો ગભરાવાનું નહીં, જસ્ટ જોઈ લેવાનું કે સેમ રિપીટ થાય. કોઈ ફોર્મ્યુલા બને તો પછી સીધું ફોર્મ્યુલાનું સિમ્પ્લિફિકેશન કરી દેવાનું. નેક્સ્ટ, ક્યુબ રૂટ આપેલો છે = તો અહીંયા સિમ્પલ છે કે 729 છે, પહેલાં અંદરને અંદર સિમ્પ્લિફાઈ કરી દો. 72.9 છે તો અહીંયા છેદમાં 10 મૂકી દો. 4096 ઉપર 0 ઉડી ગયા. હવે આ 1000 છે તો ક્યુબ રૂટ છે, તો 10 નું ક્યુબ રૂટ 1000 થાય. યસ, 729 ઇઝ અ ક્યુબ રૂટ ઓફ 9. અને એવી જ રીતે 4096 છે એ 16 નું ક્યુબ રૂટ છે. નથિંગ. હવે આને સિમ્પ્લિફાઈ કરી દો એટલે યોર આન્સર વિલ બી 8/45. નેક્સ્ટ ક્વેશ્ચન. અહીં આપણે બોર્ડમાં જ પ્રમાણે જાણવું, ફર્સ્ટ બ્રેકેટ સોલ્વ કરી લેવાનું, ધેન જે આન્સર આવે આ બંનેને મલ્ટીપ્લાય કરી દેવાના, અને નીચે મલ્ટીપ્લાય, પછી એમનું એડિશન,
એડિશન કરી નેક્સ્ટ સ્ટેપ તમારો થશે અહીંયા ડિવિઝન. ઓકે, તો પછી જે આન્સર આવે ઇટ્સ અવર આન્સર. જસ્ટ ફોલો ધ રૂલ ઓફ બોર્ડ માસ. નેક્સ્ટ ઇઝ ધ સ્ક્વેર ઓફ નેચરલ નંબર સબસ્ટ્રેક્ટેડ ફ્રોમ ઇટ્સ ક્યુબ. સ્ક્વેર ઓફ નેચરલ નંબરને એના ક્યુબમાંથી સબસ્ટ્રેક્ટ કરી ત્યારે આપણને 48 મળે છે. એક્સ ક્યુબ માઇનસ એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 48. જે ક્વેશ્ચન છે એઝ ઇટ ઇઝ એને સિમ્પલ ફોર્મમાં ડિકોડ કરીને લખી દેવાનું. નાવ આમાંથી એક્સ કોમન કાઢો, એક્સ સ્ક્વેર એટલે મળશે તમને એક્સ સ્ક્વેર ઇઝ ઇન્ટુ એક્સ માઇનસ 1 બરાબર 48. તો 48ને આપણે 16 3 48 એવું લખી શકીએ. તો એને સિમ્પ્લિફાઈ કરીને જોઈએ તો 16 ઇઝ અ એક્સ સ્ક્વેર. 16 એ કોનો સ્ક્વેર છે? 4નો. હવે એક્સ બરાબર 4 લઈએ તો એક્સ સ્ક્વેર એટલે 16 મળે. એક્સ માઇનસ 1 4 માઇનસ 1 3, તો 16 ત્રીજા મળે. તો અહીંયાથી ખબર પડે કે એક્સ બરાબર 4. ઓલવેઝ સિમ્પ્લિફાય આવું કરવાનું કે રાઇટ સાઈડ યા લેફ્ટ સાઈડ તમને જે હોય એક્સ સ્ક્વેર એક્સ માઇનસ 1 યા એક્સ પ્લસ 1 એ રીતે તમને મળતું હોય સામે, એવું સિમ્પ્લિફિકેશન કરવાની ટ્રાય કરવાની. નેક્સ્ટ ક્વેશ્ચન, મે બી ધીસ ઇઝ ધ લાસ્ટ ક્વેશ્ચન. ઓકે, what is the smallest number by which 625 divided so that quotient is a perfect cube? હવે આવું કીધું છે તો સૌથી પહેલાં આપણે એલસીએમ ફેક્ટર્સ જે રીતે કાઢતા હોય ને એ રીતે કાઢી લેવાનું. 625ને ડિવાઈડ કરી દેવાના. હવે એક એને ડિવાઈડ કરીએ એટલે આપણને 4 ટાઈમ્સ 5 મળે છે, રાઈટ? તો વોટ ઇઝ ધ સ્મોલેસ્ટ નંબર વિચ ડિવાઇડેડ 625? કયો નાનો નંબર છે જે 625ને ડિવાઈડ કરે તો આપણને ક્વોશન્ટ પરફેક્ટ ક્યુબ મળે. એટલે 5ને આપણે 625થી ડિવાઈડ કરીએ તો 5 1s are 5, તેને અહીંયા 2 વધશે. 5 2s are 10, 5 5s are 25, વિચ ઇઝ અ પરફેક્ટ ક્યુબ. તો કોના વડે ડિવાઈડ કરીએ ત્યારે પરફેક્ટ ક્યુબ મળે? 5 વડે. તો ફેક્ટર્સવાળી મેથડથી તમને મળી જાય કે અહીંયા છે 4 ટાઈમ 5 મળ્યું તો આ એક પરફેક્ટ ક્યુબ, અને આ 5 આનાથી તમે ડિવાઈડ કરો ત્યારે તમને ક્વોશન્ટમાં પરફેક્ટ ક્યુબ મળે. ઓકે, ડન. થેન્ક યુ ગાઈઝ. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ.